ચાલો દોસ્તો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. જો આજે આપણે બનાવવાનો છે ભજીયાનો પ્રોગ્રામ. આપણે આવ્યા છે બધું લેવા. આપણે મિત્રો બધું ભજીયાનો સામાન લઈ લીધો છે અને આપણા ભાઈબંધ દોસ્તારો મિત્રો આવી ગયા છે ને હવે દઈશી વાડીએ. તો વાડીએ આપણે બનાવવાનો છે ભજીયાનો પ્રોગ્રામ અને પ્રોગ્રામ બનાવીશું. આખો વિડીયો આપણે અપલોડ કરશું અને વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. અને આપણો વિડીયો છે આપણો વાડીનો રસ્તો. જો આજે આપણે છે ને આપણી વાડી બાજુ પ્રોગ્રામ કરવા જવાનું છે, એટલે ભાઈબંધ દોસ્તાર મિત્રની વાડીએ જવાનું છે. બરાબર, જો મિત્રો આ છે આપણી વાડીનો રસ્તો. અને આજે આપણે સાવધ બતાવવાનો ટ્રાય કરશું. જો સિંહ જોવા મળશે તો બધા મિત્રોને બતાવીશું. આપણે વાડીનો રસ્તો છે તો આગળ જો આપણે આવી ગયા છીએ પ્રોગ્રામ કરવા હિંમત રાજુભાઈની વાડીએ. અને રાજુભાઈની વાડીએ આવે એટલે આપણને એમ થયું કે થોડીક વાર આપણે દાદાના દર્શન કરી આવીએ. અને દાદાના દર્શન કરીને આપણે પ્રોગ્રામની શરૂઆત કરવાની છે. તો વિડીયોને કન્ટિન્યુ જોજો મિત્રો. જો આપણે આગળ પ્રોગ્રામની શરૂઆત કરશું અને એન્ડ સુધી મિત્રો જોતા રહેજો. ને પ્રોગ્રામ આપણે બનાવવાનો છે મેથી પટ્ટીના ભજીયા. તો મિત્રો બધા મિત્રોના એન્ડ સુધી વિડીયો જોજો. તો દાદાનું સાનિધ્ય છે, ભૂતળા દાદાનું, તમે જોઈ શકો છો મિત્રો. પહેલાં એમ થયું કે દાદાના દર્શન કરી લઈએ. અને દાદાના દર્શન કરીને જો આજ તો આ દાદાના સાનિધ્યમાં જ આપણે ધામા નાખ્યા છે. અને જો તમને જોઈ શકો છો આપણે કટિંગ કરવાનું કામ ચાલુ છે. જો આ છે લીલા ધાણા, રાજુભાઈ છે લીલા ધાણા સુધારે છે. અને લીલી ડુંગળી છે, ધોળા કાંદા છે, લસણ છે. લીલી ડુંગળી લાવ્યા કે લસણ બી છે અને લીલી ડુંગળી બી છે. અને આપણો મસાલો છે એ પણ બધો આવી ગયેલો છે, તમે જોઈ શકો છો. અડધો મસાલો પેલી બાજુ પીડ્યો, અડધો મસાલો પેલી બાજુ પીડ્યો. અને આ છે મિત્રો લીલા મરચાં, પ્યોર ઓર્ગેનિક છે અમારા વાલા. આ કોઈ સિટીની માર્કેટનું કે કોઈ નથી, જેથી કરી બધું ભેળસેળવાળું આવે એ વસ્તુ આ નથી. આ પ્યોર ઓર્ગેનિક જ છે અમારા વાલા. અને આમાં છે ને કાંઈ ન ઘટે. આનો જે તમે આનો ખાવાનો સ્વાદ છે ને આમાં કાંઈ ન ઘટે. આ તમે કદાચ કોરા ખાઈ જાઓ ને જો તમારા આંખના નંબર ન વહી જાય ને તો મિત્રો આપણે આના પૈસા ન જોઈએ. જો આ તમે જોઈ શકો છો આપણે આ ભજીયાનો સામાન, બરાબર. અને એમાં આપણે ભૂતરા દાદાના સાનિધ્યમાં આજ તો બેઠીને પ્રોગ્રામના ધામા નાખ્યા હો મારા વાલા. અને જો આપણે હિંમતભાઈ રાજુભાઈને બધા સુધારવા માંડ્યા છે, પ્રોગ્રામનું કટિંગ કરવા માંડ્યા છે. એટલે આપણે હવે થોડીક એને મદદ કરાવશું, બરાબર. અને વિડીયોને મિત્રો એન્ડ સુધી જોજો. આપણે આખો ભજીયાનો પ્રોગ્રામ ખાઈ લેશું ને ત્યાં સુધી આપણે વિડીયો આજ બનાવવાના છે. જો મિત્રો અત્યારે આપણે ચટણી મૂકવાનું કામ ચાલુ થઈ રહ્યું છે. ને આપણા ગબ્ભાઈ છે એ જો ચટણીની તૈયારી કરે છે ને ચટણી મૂકવાની છે. ભાઈ પાણી થોડું નાખજો ભાઈ, થોડાક જ છીએ, 4 જણા છીએ હજી. બસ જો અત્યારે પાણી લીધું. ચટણી કઈ રીતના બનાવવાની ને આપણા ગબ્ભાઈ તમને બધાને કહે તો કઈ રીતે ચટણીનું કામકાજ ચાલુ છે. જુઓ જો અહીંયા આપણું કામકાજ સુધારવાનું બધું કટિંગનું કામ ચાલુ છે. જો ગબ્ભાઈ પાણી ફાઇનલી ગબ્ભાઈ પાણી તે લઈ આવ્યા છે અને ચૂલો જગી નાખ્યો છે. ચૂલો જગતો નહોતો તો ગબ્ભાઈને મેં કીધું લાવું હું તમારી થોડીક હેલ્પ કરું. અને ચૂલો ફાઇનલી જગી ગયો અને પાણી પણ લઈ લીધું છે. અને હવે ગબ્ભાઈ જો ચટણીની પડી તોડે છે અને ચટણીની પડી નાખે છે. કઈ ચટણી છે ગબ્ભાઈ બતાવી જાય બધા મિત્રોને. ચટણી છે રજવાડી લાજવાબની ચટણી છે. રેડી ગબ્ભાઈ તમે જોઈ શકો છો. જો અત્યારે નાખે છે ગબ્ભાઈ. ચટણી બનાવવાનું કામ પૂરજોશથી ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો. ચટણી બનાવીને તો મિત્રો આ રીતના બનાવવાની. ઘણા લોકો શું કરે પાણી ગરમ કરીને નાખે પછી ચટણી છે ને જામ થઈ જાય, ફોદા થઈ જાય. અને આ ચટણી છે ને મિત્રો પહેલેથી મિક્સ કરી દો એટલે શું કહેવાય છૂટી રહે અને ખાવાની મજા આવે. જુઓ તમે ચટણી જેનું નામ બનશે. પછી આને આપણે ચૂલે ચડાવશું. ચટણી આપણી બનાવવાની ચાલુ થઈ ગઈ છે.
જો સુલે ચડાવી દીધી છે. ગબ્બાઈ છે ચટણી બનાવે છે. જો હવે ફાઇનલી આપણો ભજીયા બનાવવાનો લોટ બાંધાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો આપણે હિંમતભાઈ છે એ લોટ બાંધી રહ્યા છે. પાણી કરી અને જો એ હવે પાણી કઈ રીતના લોટ બાંધે છે જોઈ શકો છો મિત્રો. જો લીલા કાંદા ફાઇનલી નાખી દીધા છે આપણે હિંમતભાઈ. અને હવે નાખ્યા છે લીલા મરચા અને કાંદા. જો અને ભજીયા હવે આપણે તળવાના જ બાકી રહેશે. જો તમે જોઈ શકો છો હિંમતભાઈ આપણે લોટ બાંધી રહ્યા છે. બધા નાખી દીધા, અહીંયા બધી નાખી દીધો મસાલો. અને હવે આપણે લોટ બાંધે એટલે હવે જો હવે બીજું નાખી છે મેથી અને લીલા કાંદા. ભૂપતભાઈ ભેગા મંગાવી લે ને ફોન મેર થાય ફોન મેર ખાય લે. જો હવે લીલી મેથી નાખી છે અને લીલો લસણ નાખ્યું છે. હા ભાઈ વાડીનો પ્રોગ્રામોમાં કાંઈ ન ઘટે મારા વાલા નહીં. જો એટલા માટે એ કપસા એટલે મૂકે છે કે લઈને કદાચ આમ તેમ થયો હોય પથ્થર તો પછી પડે નીચે પડવા ન કરે બકડીયું. એટલા માટે રાજુભાઈ ચડાવી દે છે માવો. જો રાજુભાઈ ચડાવી દીધો માવો અને હવે માવો ચડાવીને આગળ તમારા ભજીયાને ઘમઘમાટી બોલાવી દે. જો હવે બકડીયું મૂકે છે રાજુભાઈ. અંદર ગળી જાય બકડીયું. હાવ જો આ અમારા રાજુભાઈ છે ને ભજીયાના કારીગર છે, 20 વર્ષ જૂના કારીગર છે અને મોટા મોટા વિદેશથી ઓર્ડરો લે છે. અને રાજુભાઈને વિદેશથી US અમેરિકાથી ઓર્ડર આવેલા છે, પછી આંધ્રપ્રદેશથી ઓર્ડર આવેલા છે, કેન્યામાંથી આવેલા છે, રશિયાથી આવેલા છે. આ બધી જગ્યાએથી ઓર્ડર આવેલા છે. અને એટલા માટે અમે રાજુભાઈને કીધું ને રાજુભાઈ પાસેથી ઓર્ડર મિત્રો કોઈને કરાવવો હોય તો એને 1 વર્ષ અગાઉ બુકિંગ કરાવવું પડે. તો એ એકવાર વારો આવે. એટલા માટે રાજુભાઈ 20 વર્ષ જૂના જાણીતા ભજીયાના કારીગર છે. એટલા માટે એને અમે આજથી 1 વર્ષ પહેલાં બુકિંગ કરાવ્યું હતું. તે આજ વારો આવ્યો તે આજ રાજુભાઈ કીધું કે આ તે વાંધો ને ભાઈ હું બનાવી દઉં. અને આ એમના જોડીદાર મિત્ર હિંમતભાઈ છે. હિંમતભાઈ 15 વર્ષથી સીડ્યા છે. અને હિંમતભાઈ 15 વર્ષ જૂના કારીગર છે ને. હિંમતભાઈ 15 વર્ષ જૂના કારીગર એ રીતના છે કે હિંમતભાઈ પાસે ઓર્ડર બુક કરાવો 6 મહિના અગાઉ કેવું પડે. તો એ હવે તમે કયો મિત્રો, હવે આ ભાઈને 6 મહિના અગાઉ કેવું પડે, આ ભાઈને વરસ અગાઉ કેવું પડે. એટલે એમાં બેને ભેગું કરવા માટે પછી 1 તારીખ બુક કરવી પડે. હે હિંમતભાઈ તમે આમ રશિયા હિંમતભાઈ તમે આમ રશિયા US માં ઓર્ડર કર્યા ભજીયાના, તો આમ તમારો અનુભવ થોડોક જણાવશો ભાઈ? પછી લોટ બાંધી લો પછી. આ તે અમારા હિંમતભાઈ નો અનુભવ. અમારા હિંમતભાઈ 15 વર્ષ જૂના કારીગર છે ને આ ભાઈ અમારા રાજુભાઈ 20 વર્ષ જૂના કારીગર છે. જે ભજીયામાં 1 નંબર લેવલે કહેવાય ને કે મોદી સાહેબે એવોર્ડ આપ્યો તો આ ભાઈઓને બેને ભજીયા બનાવવા માટે. જ્યાં પણ કોઈ પણ કાર્યક્રમ મોટા હોય ને એટલે ના ઓર્ડર પેલા ભાઈઓને આપવામાં આવે. જો આ ભાઈઓ જ્યાં સુધી ઓર્ડર ન લે તો લગભગ આ બધા પ્રોગ્રામ પણ પોસ્ટપોન કરવા પડે. એટલા માટે આ લોકોને તમારો ઓર્ડર દેવો હોય તો મારા યુટ્યુબ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ બંને ભાઈઓનો નંબર છે. કોઈ પણ ભાઈઓને ભજીયા બનાવવા હોય અને પ્રોગ્રામનો ઓર્ડર દેવો હોય તો એ ભાઈને 1 વર્ષ અગાઉ બુકિંગ કરી નાખવું. જો એ ભાઈ પાસે ટાઈમ હશે તો તમને તારીખ આપશે. પણ લગભગ તો ટાઈમ હોય જ. ભાઈ વિડીયો ઉતારે લોટ નાખ દે ને ભાઈ. પેલા પડ્યું રે નાખ પડ્યું રે. હા આપણે હિંમતભાઈ જો મિત્રો ફાઇનલી તેલ નાખવાનું શરૂ થઈ ગયું છે. અને હમણાં ભજીયા પણ તળાવવાનું ચાલુ થઈ જશે. તાપ પણ કઈ ઘટે નહીં એવો છે મિત્ર.
જો આ રીતના તેલ ઠલાવો તો કોઈ દી સાટા ન ઉડે. પ્લસ વરાળ ન લાગે. અને આ આપણા 15 વર્ષ જૂના ભજીયાના કારીગર જે રશિયા, યુકે, બ્રાઝિલ આ બધે જગ્યાએ ભજીયાના ઓર્ડર લે છે. ને તમારા લોકોને ઓર્ડર દેવો હોય તો અમારો કોન્ટ્રાક્ટ કરો. અને તો આ હિંમતભાઈનો કોન્ટેક્ટ કરો, કારણ કે હિંમતભાઈને ઓર્ડર દેવા માટે 3 વર્ષ અગાઉ તમારે બુકિંગ કરાવવું પડે, કેમ કે એ ભાઈને મોટા મોટા ઓર્ડર હોય. એટલે કારણ કે રશિયન જે છોકરીઓ છે એ પાછું એની પાછળ પીરસવામાં હોય. એટલે અમારે હિંમતભાઈને ઓર્ડર દેવા માટે મિત્રો તમારે કોન્ટેક્ટ કરવો. જો ફાઇનલી આપણા ભજીયા બનવાનું શરૂ થઈ ગયું છે અને આપણા હિંમતભાઈ છે આ ભજીયાના મૂકવા માંડ્યા છે. અને આપણા ભાઈબંધુ દોસ્તારો મિત્રો બધા બેસી ગયા છે. અને આપણા ભૂપતભાઈ ફોરેસ્ટર વાળા તો અહીંયા બેઠા છે. અને ડુંગળી નખાય નહીં જાવ દીકરા ઓલી કળી જેવું થાય. ભજીયા બાકી કાંઈ ઘટે નહીં એવા છે. ભાઈ જો તમે મિત્રો બધાને ભાવભર્યું આમંત્રણ છે. ખાવા હોય તો આવી જજો મારા વાલા. અને આ વાડીના ભજીયાની મોજ એકવાર માણો તો તમને બી ખબર પડે. સિટી કરતાં તો ગામડું બી ગામડું કહેવાય મારા વાલા. એ ઓરિજિનલ ઓર્ગેનિક જ કહેવાય મારો ભાઈ, કાંઈ ન ઘટે. જો મિત્રો આપણા ફાઇનલી ભજીયા બની ગયા છે અને હું ભૂપતભાઈ ખાવા બેસી ગયા છીએ. અમારે ભૂપતભાઈ છે ને જો અમે બંને મિત્રો ખાવા બેસી ગયા છીએ. ને આ મારા રાજુભાઈની એનું એવું કહેવાનું છે કે તમે આપણે ધીમે ધીમે બેસતા થાવ એટલે ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવે. કેવા છે ભૂપતભાઈ ભજીયા? જેમાં કાંઈ ન કરતો. હા જો મિત્રો, અને આજે આપણે હિંમતભાઈ ભજીયા બેઠા અને ભજીયા કાંઈ ઘટે નહીં એવા થયા છે મિત્રો. બધા લોકોને ભાવભર્યું આમંત્રણ છે. ને મિત્રો કાંઈ ના થાય, આવી વસ્તુ વાડીમાં જ બને ભાઈ. ઘરે બનાવો તો ન ભાવે. ઓરિજિનલ ઓર્ગેનિક છે અમારા વાળા. લાગે મોટું આવી ગયું. હાલો દોસ્તો, તો આપણો ફાઇનલી પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. કેમ કે મિત્રો હવે આપણા ભજીયા આપણે ખાઈ લીધા છે અને બધા મિત્રો સાથે મોજ મસ્તી કરી લીધી છે. અને મિત્રો આપણો વિડીયો કેવો લાગ્યો, જો આપણો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર કરી દેજો. અને જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા, જેથી કરી આવનારા વિડીયો પણ આવા નવા આપણા આવતા રહેશે. અને લાઈવમાં પણ આપણે પ્રોગ્રામની મોજ છે એ તમને બતાવતા રહીશું. જય દ્વારકાધીશ, જય માતાજી.